એ ગાઈસ તો હું આવ્યો છું અત્યારે સેલા અને એના પછી મેં 2 ટ્રીપ મારી છે અને હું ગયો તો ગિફ્ટ સિટી ગાંધીનગર, ત્યાંથી આવ્યો છું સિંધુ ભવન અને સિંધુ ભવનથી અત્યારે આવ્યો છું સેલા અને સેલાની અંદર છું સીએનજી પંપ, જે આ સેલાની અંદર છે બીપીસીએલનો પંપ. તો અત્યારે 2 પોઈન્ટ છે સીએનજી, તો ફૂલ કરાવી લઈએ અને પછી પાછું ચાલુ કરીએ ઉબેર. તો જોઈએ ક્યાંની ટ્રીપ આવે છે. એ ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે સવારના વાગ્યા છે 10 અને અત્યારે સીએનજીની લાઈનમાં ઊભો છું. હવે આપણે અહીંયાથી સીએનજી ફૂલ કરાવીને પછી એક નવી ટ્રીપ ચાલુ કરવાની છે. જોઈએ છે ક્યાંની પડે છે અને ક્યાં જવાનું થાય છે, તો જોતા રહેજો આગળ. તો સીએનજી ફૂલ કરાવીને અત્યારે નીકળ્યો તો ગોદરેજ ગાર્ડનથી ટ્રીપ પડી છે અત્યારે સાયન્સ સિટી રોડની. તો પિકઅપ કરી લઈએ અને ત્યાં ઉતારીએ કસ્ટમરને, પછી જોઈએ આગળ. કેવું મસ્ત વાતાવરણ છે અહીંયા ગોદરેજ ગાર્ડન સિટીની અંદર. તો સિમ્સ હોસ્પિટલમાં આપણે કસ્ટમરને ડ્રોપ કર્યા છે અને ત્યાંથી જાઉં છું હવે બહાર. હવે જોઈએ આગળની ટ્રીપ ક્યાં અને કેવી રીતની પડે છે. ક્યાં પાર્કિંગ કરે છે ખબર નહીં. એક્ઝિટ ગેટ ઉપર બી ટ્રાફિક છે. ને 10 થઈ છે અત્યારે. તો હવે જોઈએ આપણે આગળની ટ્રીપ ક્યારે આવે છે. અને ટ્રીપ તો ચાલુ જ છે, પણ ઓકવર્ડ ટ્રીપો આવે છે અત્યારે. આગળ ક્યાંક છાયા પાર્કિંગ કરીએ પેલા ગાડી, ટ્રીપ ચાલુ છે ને છાંયો ક્યાં છે. ચલો થોડો છાંયો મળી ગયો છે તો ત્યાં લગાવીએ ગાડી અને ત્યાં સુધી રાહ જોઈએ ક્યાંની ટ્રીપ આવે છે. મોબાઈલ ચાર્જિંગ કરવું પડશે. તો જોઈએ આગળ ક્યાંની ટ્રીપ આવે છે. તો આપણી સાયન્સ સિટીથી ટ્રીપ પડી હતી સીધી સાણંદ અને સાણંદથી સીધી આવી મોટેરા અને અત્યારે પણ મોટેરાથી પડી છે બોરાપુર. તો અત્યારે આવ્યો છું કસ્ટમરને પિકઅપ કરવા માટે, પછી જઈએ બોરાપુર. તો અત્યારે આવ્યો છું સિંધુ ભવન રોડ પર, જે આપણે મોટેરાથી ટ્રીપ લીધી હતી એ કસ્ટમરને અત્યારે સિંધુ ભવન રોડ ઉપર ઉતાર્યા છે અને હવે જોઈએ આગળની ટ્રીપ માટે વેઇટ કરીએ. તો જોઈએ કેટલા વાગ્યાની ટ્રીપ આવે છે. એ ગાઈસ, તો હું આવી ગયો છું સેલા અને ત્યાં તો સારી ટ્રીપ પડી છે આજે. તો ગયો તો ગિફ્ટ સિટી અને ગિફ્ટ સિટીથી પાછો આવ્યો સિંધુ ભવન, સિંધુ ભવનથી આવ્યો છું સેલા. તો સેલા અત્યારે 2 પોઈન્ટ છે તો ગેસ ફૂલ કરાવું છું. તમે જોઈ શકો છો બીપીસીએલનો પંપ છે અને પછી ત્યાંથી પાછું ચાલુ કરું છું ઉબેર. એટલે જોઈએ આગળ ક્યાંની ટ્રીપ પડે છે. અને આજે એક દુઃખદ સમાચાર છે કે આજે અમદાવાદની એક ફ્લાઇટ જે દુબઈ જવાની હતી એ ક્રેશ થઈ છે.
જેમાં ઘણા લોકોના મૃત્યુ થયા છે. તો ભગવાનને પ્રાર્થના કે એમની આત્માને શાંતિ આપે.